મકાઈના લોટના વડા બનાવવા માટે એક વાટકીમાં પાકપ જેટલું ખાટું દહીં અને 2 ચમચી સુધારેલો ગોળ લઈને મિક્સ કરી લઈશું. હવે કાથરોટમાં 1/2 વાટકી જેટલી ઝીણી સુધારેલી મેથી, 1/2 વાટકી જેટલી ઝીણી સુધારેલી કોથમીર નાખી તેની અંદર 2 મોટી ચમચી લસણ આદુ મરચાંની પેસ્ટ, 1/2 ચમચી અજમો, 2 ચમચી સફેદ તલ, 1/2 ચમચી લાલ મરચું, ધાણા જીરું, હળદર, 5 ચમચી હિંગ, સ્વાદ પ્રમાણે મીઠું, 2 ચમચી તેલ નાખીને ચોળીને બરાબર મિક્સ કરી લઈશું. ત્યારબાદ 2 વાટકી જેટલો પીળી મકાઈનો લોટ, 1/2 વાટકી ભાખરીનો લોટ, 5 ચમચી ખાવાનો સોડા અને તૈયાર કરેલું દહીં અને ગોળનું મિશ્રણ નાખીને બરાબર મિક્સ કરી લઈશું. જરૂર મુજબ 2 થી 3 ચમચી પાણી નાખી અને આનો કઠણ એવો લોટ બાંધી લઈશું. લોટ બંધાઈ ગયા પછી હાથને સહેજ તેલવાળો કરી અને આના આવી રીતના થેપી અને વડા તૈયાર કરી લઈશું અને ઉપરથી થોડાક સફેદ તલ લગાડી લઈશું. આવી રીતના બધા જ વડા તૈયાર કરી લઈશું. બધા વડા તૈયાર થઈ જાય ત્યારબાદ આપણે આને મીડિયમ ફ્લેમ પર તળવાના છે. બધી બાજુથી સરસ બ્રાઉન કલર આવે ત્યાં સુધી આપણે વડાને તળી લઈશું. ડિટેલ રેસીપીની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો તમે પણ એક વખત મકાઈના લોટ અને મેથીના વડાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો.